मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राद्या जैनो धर्मोस्तु મંગલમ। 14 ગુણ સ્થાનકના ટોપિકમાં આપણે જે ચોથો ગુણ સ્થાનક છે અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક, તો તે આપણે એનું વિવેચન આપણું ચાલુ છે। એમાં પણ આપણે શું જોઈ રહ્યા છીએ કે જે સમ્યક્ત્વ કોઈ પણ જીવમાં પોતાનામાં કે બીજા કોઈ પણ જીવમાં સમ્યક દર્શન ગુણ પ્રગટ થયેલું છે કે નહીં તેનું માત્ર અનુમાન આપણે લગાડી શકીએ, પણ નિશ્ચયથી સર્વતા નિશ્ચયથી કોઈ પણ અસર્વજ્ઞ વાળું એટલે જે છદ્મસ્ત જીવ હોય જેના પાસે કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું, તો એવું કોઈ પણ જીવ પોતાનામાં કે બીજા કોઈમાં પણ સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું છે કે નહીં તે કહી નહીં શકે। માત્ર કેવલ જ્ઞાની જ ભગવંત હોય તેઓ જ કેવલ જ્ઞાન દ્વારા કોઈ પણ જીવમાં કે સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું છે કે નહીં તેઓ જ માત્ર કહી શકે છે। બીજા કોઈ પણ જીવ જેમના પાસે જેના પાસે આ કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું, જે પણ છદ્મસ્થ છે, તે માત્ર જે 5 અહીંયા લક્ષણ બતાવ્યા છે તો એ માત્ર આ 5 લક્ષણ દ્વારા માત્ર અનુમાન લગાડી શકે છે કે હોઈ શકે છે કે નથી, પણ નિશ્ચયથી તેઓ સર્વતા નિશ્ચયથી જકાર પૂર્વક એ કોઈ પણ અસર્વજ્ઞ જીવ જે હોય છે છદ્મસ્ત જીવ એ નહીં કહી શકે। એ ખાસ ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું। ઓકે, તો જે સમ્યક દર્શન ગુણ ના 5 લક્ષણ જે બતાવ્યા છે, જે 5 લક્ષણ દ્વારા અનુમાન લગાડી શકાય, તો તે અનુકંપા, પ્રશમ, સંવેગ। તો અહીંયા આપણે પ્રશમ જોઈ રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં, બરાબર, અને થઈ ગયું હતું। પછી સંવેગ આપણને હમણાં જોવાનું છે। તો સંવેગ આ ત્રીજો લક્ષણ છે સમ્યક દર્શન ગુણ નું અનુમાન લગાડવા માટે આપણે એ જોવાનું કે પોતાનામાં આપણે આ જે સંવેગ ગુણ છે, આ લક્ષણ છે, જે એક ચિહ્ન કહેવાય ને કે લક્ષણ કહેવાય કે જો એ હોય તો જ સમ્યક દર્શન ગુણ એ પ્રગટ હોઈ શકે છે। તો તે આપણે અહીંયા જોઈ લઈએ। આ સંવેગ એટલે કે શું? સંવેગ એટલે કે મોક્ષની એક તીવ્ર અભિલાષા। જેમ કે કોઈ એક એવું એક જીવ છે કે જેને ખૂબ જ ગરમી છે, હમણાં કેવી ગરમી છે, જોરદાર ગરમી છે, અને આફ્ટરનૂન નો ટાઈમ છે, ત્યારે એ ઘણું જ મહેનત કરે છે, ઘણું જે મજદૂરી જેવી મહેનત કરે છે, અને એના કારણે એને ખૂબ પસીના થાય છે અને એકદમ જોરદાર એને પ્યાસ લાગી છે। તો ત્યારે એ વખતે એવા જીવને પાણીની જે પીવાની જે અભિલાષા હોય ને, ઈચ્છા હોય ને, એ કેવી કયા લેવલની હોય, તીવ્ર કહેવાય ને, તો એ લેવલનો જે તીવ્ર અભિલાષા મોક્ષ માટે હોય ને, તો એ કહેવાય કે સંવેગ લક્ષણ છે। એટલે આપણને એ જે ઈચ્છા, જે લેવલ ઓફ ઇન્ટેન્સિટી, જે એની પ્યાસ લાગી છે ને એવા જીવને, એને પાણી પીધું જ નથી સવારથી, માત્ર મહેનત મજૂરી કરે છે, અને એકદમ તડકો છે, એકદમ જોરદાર ગરમી છે, 45-50 ડિગ્રી સેલ્સિયસ ને ટચ થાય છે, આટલા પસીના થાય છે, અને ડાયરેક્ટ સનરેઝ ની નીચે ઉભો છે, ખુલ્લા આસમાનમાં ઉભો છે, અને ત્યારે એને પાણી પીવાની કેવી જોરદાર તીવ્ર અભિલાષા એને પ્રગટ થયેલી હોય ને કે બસ મને પાણી પીવું છે, એક જ અભિલાષા હોય એને, અને એ એકદમ તીવ્ર લેવલની, બસ એ જ તીવ્રતા વાળું, એ જ લેવલ વાળી જે અભિલાષા જો મોક્ષની હોય ને, તો કહેવાય કે સંવેગ લક્ષણ છે જીવમાં। એ ખાસ ધ્યાન રાખવાનું। અને હવે એ આપણને સમજવાનું છે કે આ મોક્ષની જે તીવ્ર અભિલાષા જાગે કેવી રીતે કોઈ જીવમાં। આપણે વિચારીએ તો આપણને ઈચ્છા હોય કે મને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી છે, બસ આટલી ઈચ્છા રહેલી હોય આપણામાં, પણ એ તીવ્ર લેવલની ક્યારે કહેવાય? જે આપણે કીધું ને એક્ઝામ્પલ, એ લેવલની થાય ને, જે એ મજૂર છે, જેને આવો કામ કરીને આવા તડકામાં, તો એને પાણી પીવાનું કેવી એકદમ અભિલાષા જોરદાર હોય, તો એ લેવલની તીવ્રતા વાળી હોવી જોઈએ મોક્ષ માટે અભિલાષા। એ ક્યારે થાય? તો જ્યારે આપણને પહેલા સંસાર ઉપર કંટાળો આવે ને, આ સંસાર એટલે કે જે આ ભવ છે, કે આ લાઈફ છે, કેટલા બધા કહેતા હોય કે આ લાઈફ છે, યુ લીવ ઓનલી વન્સ, એટલે એક જ આ લાઈફ મળી છે, અહીંયા સ્વર્ગ છે, અહીંયા નર્ક છે, જે છે તે આ જ છે, જીવી લો, પછી આવતીકાલે કોઈએ જોયું નથી કે શું છે, કે આવતો ભવ છે કે નહીં શું ખબર, આપણે તો માનતા નથી કે જે પણ, એટલે એવી રીતે કહેતા હોય કે લાઈફ છે તો એન્જોય કરવાનું,
ક્યારે આયુષ્ય પૂરો થઈ જશે, તો જેટલું ટાઈમ મળે છે તો એન્જોય કરો. એવી જ રીતે બધા કહેતા હોય, જેમનામાં પણ સમ્યક દર્શન નહીં હોય તો એમનું એવા જીવોની માન્યતા એવી જ રહેલી હોય. તો એવી માન્યતા આપણામાં છે કે નહીં, એ પહેલા તો જોવાનું. આવી માન્યતા રહેલી હોય તો પહેલા તો આપણે ઘણા દૂર છીએ આધ્યાત્મિક જગતથી, એ ધ્યાન રાખવાનું. પહેલા તો આ સંસાર જે છે, આ લાઈફ છે, આ લાઈફ એટલે આ ભવ છે ને, અને ભવ એટલે જ સંસાર. તો આ લાઈફ ઉપર આપણને આટલું રાગ, આસક્તિ, ભાવ એ હોવું જ નહીં જોઈએ. જો એના ઉપર આપણને ખૂબ આસક્તિ ભાવ અને રાગ હશે, અને આપણું માન્યતા એવી હશે ને કે યુ લીવ ઓનલી વન્સ, અને લાઈફ મળી છે તો એન્જોય કરો, આવા આવા જે પણ મેન્ટાલિટી કે ફંડા હોય, તો એ નહીં ચાલે. જો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જોઈતી તો આવા બધું આપણને, આ મિથ્યા માન્યતાઓ આપણને કાઢવી પડશે. સંસારનું જે સાચું સ્વરૂપ આપણને જોવું પડશે. સાચી દૃષ્ટિથી સંસારનું સાચું સ્વરૂપ જેવું પ્રભુએ બતાડ્યું છે, કેવું છે આ સંસારનું સુખ, કેવું છે, એ ક્ષણિક છે. તો એ સંસારનું જે સાચું સ્વરૂપ પહેલા તો આપણને સમજવું પડશે, એ જોવું પડશે, અને એ એક્સેપ્ટ કરવું પડશે કે અરે હા, આ જ તો સંસાર છે. કેવું ક્ષણિક સુખ વાળું છે. સુખ પણ કેવું છે, સાચું સુખ તો છે જ નહીં. ફર્સ્ટ ઓફ ઓલ ક્ષણ માત્રનું, અને એક ક્ષણિક સુખ આપણે ચાખી લઈએ અને પછી એના ઉપર આસક્તિ ભાવ આવી જાય, રાગનું ભાવ આવી જાય, ને તરત જ બીજા ક્ષણે શું થાય છે, બીજા ક્ષણે તરત દુઃખ નું ઉદય થઈ જાય જીવને. એટલા જ માટે કહેવાય કે સંસારનું સુખ ક્ષણિક છે. એવું કઈ ક્યારેક સાંભળ્યું છે કે જે પણ જીવો છે એમનું સાતાવેદની ઉદય જ એ કન્ટિન્યુ હોય, ચાલુ? એવું કોઈ હોય? જો કોઈ જીવનું સાતાવેદનીય કર્મ એનું જ ઉદય હોય કન્ટિન્યુઅસલી, તો એને દુઃખ ભોગવવાનું એવા ક્ષણો જ નહીં આવે ને. પણ કેવું હોય, પાપ કર્મો તો એના ચાલુ જ છે. પાપ કર્મોનું સેવન એ ચાલુ જ છે. પૂર્વે બાંધેલા કર્મો જે છે એ પણ ઉદયમાં આવતા જ હોય છે. જે અસાતાવેદનીય કર્મ છે એનું ઉદય તો થવાનું જ છે. સાતાવેદનીય, અસાતાવેદનીય, આવી રીતે વારાફરતી ઉદય તો થતું જ રહે છે. એટલા માટે દુઃખ પીડા તો એ ભોગવવી જ પડે છે જીવને. કારણ કે સંસારનું સ્વરૂપ જ આવું છે. ક્ષણિક એને સાતા થાય કે તરત જ બીજા નેક્સ્ટ ક્ષણે એ તરત જ અસાતા આવે. અસાતા થાય એટલે રોગ કે પીડા કે દુઃખ, કે એવું જરૂર નથી કે ફિઝિકલી જ આ અસાતા હોય, મેન્ટલી પણ તો હોય ને. મેન્ટલી કેટલા ટેન્શન હોય, તો જ્યારે ટેન્શન હોય, આપણને સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, તો ઇઝ ધેટ અ ગુડ ફિલિંગ? એ સુખ કહેવાય? સુખ નહીં કહેવાય ને. ભલે ઘણી બધી સંપત્તિ છે આપણા પાસે, કોઈ જીવ પાસે ભલે ઘણી બધી સંપત્તિ છે, દેટ ડઝન્ટ મીન કે એ સુખી છે. અને મેન્ટલી કેટલા બધા ટેન્શન હોય, 10 જાતના અલગ 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 એના ટેન્શન હોય. તો આવા ટેન્શન, ઇમોશનલી સ્ટ્રેસ, એવું જે સિચ્યુએશન છે, તો એને સુખ કહેવાય? એને સુખ નહીં કહેવાય. એટલા જ માટે સંસારને શું કહેવાય છે? એ સંસાર એ કઈ સુખરૂપ નથી, એ દુઃખરૂપ છે. આ એ ખાસ ધ્યાન રાખવાનું. આ પંચસૂત્રમાં કહે છે સંસાર દુઃખરૂપ છે. સંસાર એવું છે, દુઃખ ફલક છે, અને સંસાર દુખાનું બંધક છે. એવી રીતે પંચસૂત્ર, જે પહેલું પંચસૂત્ર નું જે પ્રથમ સૂત્ર છે, એનું જે ભાવાનુવાદ જે પણ વાંચતો હશે, જે પણ આપણે જો વાંચતા હશું, આપણને ખ્યાલ હશે કે આવું આવે છે. અને એમ તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આ જે પંચસૂત્ર છે ને, એ ઘણું જ સરસ એવું સૂત્ર છે કે આપણને, દરેક જીવને એ દરરોજ એક વખત તો ઓછામાં ઓછા એનું જે પ્રથમ સૂત્રનું જે ભાવાનુવાદ હોય છે ને, એ અવશ્ય એ વાંચવું જ જરૂરી છે, ભણવું જ જરૂરી છે. એના પર ચિંતન મનન કરવા જેવું છે. ખૂબ જ સરસ છે. ઓછામાં ઓછું એક વખત, અને 3 વખત 3 વાર, એટલે દિવસમાં 9 ટાઈમ્સ એટલું કહે છે કે આ આટલું વાંચવા જેવું છે. આ તો એમાં આ કહે છે આ કે દુઃખરૂપ છે, દુઃખ ફલક છે, અને દુઃખાનું બંધક છે સંસાર. દુઃખરૂપ એટલે કે શું? દુઃખરૂપ છે એટલે કે શું? કે જન્મ, જરા, મરણ, રોગ, શોક, આવા આવા દુઃખોથી છલકાયેલો છે આ સંસાર. એ ધ્યાન રાખવાનું. જન્મ હોય તો જીવને પછી મરણનું દુઃખ તો ભોગવવું જ પડે ને. એવું થોડી કે જન્મ થાય તો પછી અમર થઈ જાય. એવું કોઈની સાથે નથી થતું. ન દેવતાઓ, ન રાક્ષસો, કે ન ઇન્દ્ર, કે મનુષ્ય, કે કોઈ પણ, કોઈને પણ એવું
અમરતાનું વરદાન નથી મળતો. જન્મ થાય તો જન્મ થયું ને એટલે એની સજા શું છે? મૃત્યુ. એટલા જ માટે આપણને એ ધ્યાન રાખવાનું કે સંસાર કેવું છે? દુઃખરૂપ છે. જન્મ થાય છે, અલગ અલગ ભવ મળે છે, એટલે પછી મરણ તો મળશે જ. અને મરણ અને એ જે પણ લાઈફ હશે, એ ભવ હશે, તો એમાં પછી જરા પણ આવશે, વૃદ્ધાવસ્થા પણ આવે. કોઈ પણ યુવાન લાઈફ ટાઈમ માટે નથી રહેતું. વૃદ્ધાવસ્થા, રોગો આવે છે, બીમારીઓ આવે છે, શોક આવે છે અલગ અલગ પ્રકારના. તો આવા આવા કેટલા આવા દુઃખોથી આ છલકાયેલો છે. એક દુઃખ દૂર થાય તો બીજું દુઃખ તરત જ આવી જાય, ત્રીજું દુઃખ આવી જાય, કાંઈક ના કાંઈક દુઃખો આવતા જ હોય. એટલા માટે સંસારને દુઃખરૂપ કહે છે. પછી કહે છે સંસાર દુઃખ ફલક છે, એટલે કે સંસારમાં આપણે કઈ પણ પ્રવૃત્તિ કરશું ને, સંસારની કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ એટલે કે પ્રત્યેક પ્રવૃત્તિ, ઈચ એન્ડ એવરી પ્રવૃત્તિ એ એન્ડમાં, લાસ્ટમાં એ તો દુઃખદાયક જ છે. ધ્યાન રાખવાનું. એટલા માટે એને કહેવાય છે દુઃખ ફલક. એટલે જે સંસારમાં આપણે ઈચ એન્ડ એવરી, પ્રત્યેક ક્ષણ જે પણ પ્રવૃત્તિ કરશું, એનું ફળ રૂપે આપણને શું મળશે? દુઃખ જ મળવાનું છે. કાંઈ સુખ મળવાનું નથી. કેટલું પણ, ફોર એક્ઝામ્પલ, કેટલું પણ બિઝનેસ માટે કેટલું પણ હાથ પગ ચલાવશું, કેટલું પણ મહેનત કરશું, આપણને લાગશે અરે આટલું બિઝનેસ માટે આટલું આપણે મહેનત કરી રહ્યા છીએ, ભણવા પાછળ આટલી મહેનત કરી રહ્યા છીએ, સ્કૂલ કોલેજમાં કમાવવા માટે આટલી મહેનત કરી રહ્યા છે, તો અંતે મને સુખ મળશે. પણ એ ક્યારે મળે? જે બાળકો હોય એને લાગે કે મોટા થઈશ ત્યારે સુખ મળશે, 10th સ્ટાન્ડર્ડ પાસ થઈ જશે તો સુખ મળશે, કોલેજ વાળાને લાગે કોલેજ પૂરી થશે તો સુખ મળશે, ઓફિસ વાળાને લાગે ઓફિસ પૂરી થશે એટલે જે જોબ કરશે, કોલેજ વાળાને લાગે કે જોબ કરશે તો સુખ મળશે, જોબ વાળાને લાગે કે પૈસા આટલા કમાવશું અમુક અમુક તો ત્યારે સુખ મળશે, કે બિઝનેસ ચાલુ કરશું પોતાનું ત્યારે સુખ મળશે. પણ બિઝનેસ ચાલુ કરે તો લાગે કે આટલું આટલું હવે આટલું મને કમાવવાનું છે, આટલું ઘર લેવાનું છે, આ વસ્તુઓ લેવાની છે, એક્સેટ્રા લઈશ તો ત્યારે મને સુખ મળશે. એટલે સુખ માટે દરેક વેઇટ જ કરી રહ્યા છે, કે હોપ રાખીને બેઠા છે કે આટલો વર્ષો, આટલા અમુક સમય જશે પછી મને સુખ મળશે, ત્યાં સુધી હું મહેનત કરું. એટલે એ મહેનત તો પૂરી થતી જ નથી. એમાં તો આખી લાઈફ જ પૂરી થઈ જાય છે. અને સુખ મળશે 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 કરીને વેઇટ કરીને આ જે બાળક છે એ મોટો થઈ ગયો, આખો એ અડલ્ટ થઈ ગયો, અને હજી સુધી એને હતી ને કે અરે આટલા પોઈન્ટ ઓફ ટાઈમ બાદ મને સુખ મળશે, આટલી મહેનત કરીશ પછી સુખ મળશે, તો એવું તો ક્યારે આવતું જ નથી એના લાઈફમાં. કારણ કે શું છે? સંસાર છે અને એ દુઃખ ફલક જ છે. કાંઈ પણ કેટલી મહેનત કરશું, સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરશું તો કાંઈ સુખ મળવાનું નથી. એ દુઃખ ફલક જ છે, એટલે દુઃખ જ મળવાનું છે. કેટલું પણ મહેનત કરો ને, કેટલી પણ આશા લઈને બેસશું તો પણ કાંઈ સુખ મળવાનું નથી. જેમ પછી બિઝનેસમેન ને પણ લાગે કે આટલું આટલું એ પૂરો કરશે, આટલું ટાર્ગેટ, તો ત્યારે પછી સુખ મળશે, કે એનો વિવાહ થશે કે બાળકો થશે ત્યારે સુખ મળશે, બાળકો સુખ આપશે, કે મોટા થશે બાળકો ત્યારે મને સંભાળશે પછી મને સુખ મળશે. એટલે ત્યાર સુધી તો એનું જીવનનો અંત આવી જાય છે અને કાંઈ એને સુખ તો મળતું જ નથી. જેના માટે આટલી મહેનત કરે છે એ જ બાળકો મોટા થઈને એને જ પછી એના સાથે જ રહેતા નથી, અલગ ચાલ્યા જાય છે, અલગ ઘરમાં રહેવા ચાલ્યા જાય છે. એવું બધું છે આ સંસાર. એટલે દુઃખ ફલક જ છે. એટલે હોપ્સ ને આશા રાખવી જ ન જોઈએ આપણને, એના માટે ભાગવું જ નહીં જોઈએ. એ આ ટ્રુથ છે, આ એક્સેપ્ટન્સ રાખવું જરૂરી છે. જયારે આ એક્સેપ્ટ કરશું ને, જે ફેક્ટ્સ છે એ આપણે એક્સેપ્ટ નહીં કરશું ને, આ ફેક્ટ છે, આ ફેક્ટ છે, આ પણ ફેક્ટ છે, આ ફેક્ટ એક્સેપ્ટ નહીં કરશું ને અંદરથી, ત્યાર સુધી આપણને એક્સપેક્ટેશન્સ રહેશે, ખોટી એક્સપેક્ટેશન્સ, જે સાચી નથી. આવી ખોટી એક્સપેક્ટેશન્સ આપણે રાખીને બેસું ત્યાં સુધી આપણને નિરાશા જ મળવાની છે, અને દુઃખ જ થવાનું છે, અને ટાઈમ વેસ્ટ થવાનું છે. એટલે આશા આપણને રાખવી જેવી જ નથી કે સુખ મળશે આપણને. કારણ કે સંસારની પ્રવૃત્તિનું શું છે? ફળ દુઃખ જ છે. એનું ફળ બીજો કોઈ આ છોડીને બીજું કોઈ ફળ જ નથી, દુઃખ જ છે. એટલે સુખ તો છે જ નહીં. ખાસ ધ્યાન રાખવાનું. આ જો એક્સેપ્ટ કરી લેશું જેટલું જલ્દીથી, એટલું આપણને દુઃખ ઓછો થશે એટલીસ્ટ.
એ ધ્યાન રાખવાનું. એટલે દુઃખ નહીં થાય પછી. જે એક્સેપ્ટ કરીને બેઠેલો હોય ને, જે સમ્યક્ત્વી જીવ હોય ને, એ બધું એને એક્સેપ્ટન્સ રહેલું હોય. એટલા માટે એને પછી સમતા ભાવ એટલા જ માટે આવે. આપણને લાગે ને સમતા ભાવ લાવવું કેવી રીતે, પ્રેક્ટિકલી કેવી રીતે લાવવું જોઈએ, તો આ એક્સેપ્ટન્સ હોય ને, અંદરથી આપણે એક્સેપ્ટ કરી લીધું હોય કે યસ, કે આ મને તો ક્યારે સુખ છે એ મળવાનું જ નથી. આ સંસારમાં હું રહેવાનું છું ત્યાર સુધી મને સુખ તો મળવાનું નથી. એટલે એના પાછળ ભાગવાનું મને છોડી દેવું જરૂરી છે. અને એની કોઈ આશા રાખીને બેસવાનું કોઈ મિનિંગ જ નથી. જ્યારે આપણે એવું એક્સેપ્ટન્સ રાખશું, આ ફેક્ટને એક્સેપ્ટ કરી લેશું ને એકદમ અંદરથી, ત્રણે ફેક્ટ્સ ને, તો ત્યારે આપણામાં આ સમતા ભાવ આવશે. કાંઈ પણ થશે ને તો આપણને લાગશે અરે આ તો સંસાર છે, એ તો થવાનું જ હતું. તો એવી રીતે આપણે પછી તૈયાર થઈ જઈએ, મેન્ટલી સ્ટ્રોંગ થઈ જઈએ. બરાબર, સમતા ભાવ આવી જાય, આ દુઃખ અને શોક નહીં થાય પછી. અને દુઃખાનું બંધક છે સંસાર. દુઃખાનું બંધક એટલે કે શું? કે દુઃખની જ પરંપરા ચલાવવા વાળો છે આ સંસાર. એટલે સંસારમાં આપણે જેટલું પણ આપણે કઈ પણ પ્રવૃત્તિ કરશું રહીને, તો પછી શું થવાનું છે? કોઈ એની કઈ સુખની પરંપરા નથી થવાની, દુઃખની જ પરંપરા વધારનારો એનું જ એ જ કાર્ય છે કે દુઃખની પરંપરા જ વધતી જશે. જો સાચું સુખ જોઈએ તો એક જ છે, એ છે મોક્ષનું સુખ. એટલે જીવને મોક્ષની તીવ્ર અભિલાષા ક્યારે જાગે? જ્યારે એને સંસારનું આ સાચું સ્વરૂપે પેલા જાણે, અને જાણીને પછી એક્સેપ્ટન્સ હોય, એકદમ દ્રઢતાથી એક્સેપ્ટન્સ થઈ જાય ને અંદરથી, તો ત્યારે જઈને એને લાગે કે બસ આ સંસાર આખું આવું દુઃખરૂપ, દુઃખ ફલક, દુઃખાનું બંધક છે, તો મને એમાં રહેવું જ નથી. મને મોક્ષની અવસ્થાની એની જ પ્રાપ્તિ કરવાની છે હવે. તો ત્યારે એને સાચી આ તીવ્ર અભિલાષા જાગે, નહીં તો નહીં જાગે. એવી રીતે નહીં થાય કે સંસાર પણ ગમે અને મોક્ષ પણ ગમે, એવું નહીં હોય ક્યારેય. જો સંસાર ગમતું હોય તો મોક્ષ નહીં ગમતું હોય એને સાચે અર્થમાં. અંદરથી એને સાચા તાત્વિક ઈચ્છા હોય જ નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું. અને જેને મોક્ષ ગમે એને તો સંસાર ગમે જ નહીં, એવું જ હોય. બંને સાથે બંને જ ગમે છે એવું હોય જ નહીં શકે, અશક્ય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ પંચસૂત્રમાં જે આ વાત, એકદમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે. જો એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે પંચસૂત્ર એવું સૂત્ર છે કે એને દરરોજ દરેક જીવને આ વાંચવું, એનું જે આ ભાવાર્થ છે એનું વાંચીને ચિંતન મનન શાંતિથી કરવું ખૂબ જરૂરી છે. દિવસમાં 1 વાર, અને જો થઈ શકે તો 3 ટાઈમ, 3 વાર એવી રીતે આ બોલવા વાંચવા જેવું છે આ સૂત્ર. એ ખાસ ધ્યાન રાખવાનું. તો ત્યારે આવી રીતે આ વાતને આપણે સત્ય રૂપે સ્વીકારશું ને, તો ત્યારે જ તું મોક્ષના શાશ્વત સુખની પ્રાપ્તિની ઈચ્છા સમકીતી જીવ રાખી શકે છે. યોગ બિંદુ ગ્રંથમાં પૂજ્ય હરિભદ્ર સુરીજીએ શું કહ્યું છે? મોક્ષ ચિત્તમ ભવે તનુ, એવી રીતે આ કહ્યું છે. તો એ પ્રમાણે શું કહે છે કે એ સમકીતી જીવ છે ને, એ કેવી રીતે રહેતો હોય? જ્યાર સુધી એ સંસારી અવસ્થામાં આ સમકીતી જીવ રહેતો હોય ને, તો ત્યાર સુધી એ કેવી રીતે રહેતો હોય? તો એવી રીતે ક્વેશ્ચન હોય તો શાસ્ત્રકાર ભગવંત અહીંયા જે પૂજ્ય હરિભદ્ર સુરીજી મહારાજ શું કહે છે યોગ બિંદુ ગ્રંથમાં, કે સમકીતી જીવ સંસારમાં રહેતો હોય ને, તો પણ એ કેવી રીતે રહે? કે કાયાથી એ સંસારમાં રહે, પણ એનું મન ક્યાં હોય? મોક્ષમાં જ હોય. બસ કાયાથી આપણને લાગે કે એ જે પણ એની જે ઔચિત્ય હોય ને, એનું જે પણ ઉચિત વ્યવહાર હોય એનું એ પરિપાલન કરતો હોય, જે પણ એની ડ્યુટીઝ, કર્તવ્ય, ફરજ નિભાવતો હોય, બહારથી કાયાથી સંસારમાં રહેતો હોય, પણ જે પણ પ્રવૃત્તિ કરે ને, તો અંદર એની પ્રવૃત્તિ કરે, પણ જે મનના વિચારો છે ને, એના મનના અધ્યવસાયો છે ને, એ તો એમાં હોય જ નહીં. સંસારિક કાર્યમાં તો હોય જ નહીં. એનું મન તો બીજે જ ક્યાંક હોય. ક્યાં હોય? એ મોક્ષમાં હોય. મોક્ષની અવસ્થામાં જ એની તીવ્ર અભિલાષાના કારણે એમાં જ એ રમતો હોય, કે એને ઘણું જ દુઃખ હોય કે હું શું આ કરી રહ્યો છું, મને શું કરવું પડે છે, આ સંસારની પ્રવૃત્તિઓ, મને જલ્દીથી છુટકારો જોઈએ છે ને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી છે, બધા ગુણો પ્રગટ કરવા છે, બધા કર્મક્ષય કરવા છે. એવી જ રીતે એવું જ એનું સતત ચિંતન મનન એ જ કન્ટિન્યુઅસ ચાલુ હોય. બહારથી આપણને લાગે અરે આ તો આ ખાવાનું બનાવી રહ્યો છે, કે બિઝનેસમાં કામ કરી રહ્યો છે, કે જે પણ કરી રહ્યો છે, તો કાયાથી એ સંસારમાં હોય, પણ મોક્ષ એનું મન કેવું હોય? અધ્યવસાયો,
ભાવો છે એ તો મોક્ષમાં જ હોય. ઈચ એન્ડ એવરી પ્રવૃત્તિ જે પણ એ સંસારમાં કરતો હોય ને તેમાં એ પહેલા તો વિચારે આ પ્રવૃત્તિમાં હું મને કરવી છે તો શું એનાથી મારું મોક્ષ મળશે? મળશે તો જે કરે, નહીં તો આવી જે એવી પ્રવૃત્તિ હોય ને કે જેનાથી એ દૂર થઈ જાય મોક્ષથી, તો આવી પ્રવૃત્તિ એ શું કરે, ટ્રાય કરે કે એ અવોઇડ કરવા માટે એવી પ્રવૃત્તિઓને ટ્રાય કરે. તો એવી રીતે એવી રીતે એ જીવતો હોય સમકીતી જો, એટલે આપણને પણ વિચારવું કે આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ. જો એ પ્રકારે જીવતા હોઈએ તો સમજવું કે આપણે સમકિતની બાજુમાં છીએ. જો નહીં હોય એવી રીતે કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા આપણે જો નહીં વિચારતા હોઈએ કે આ પ્રવૃત્તિ સાંસારિક પ્રવૃત્તિ છે કે એટલે આ શું અર્થ કામ પુરુષાર્થ છે અથવા તો મોક્ષ પુરુષાર્થ છે, કયા કયા ટાઈપનો પુરુષાર્થ છે જે પણ હું કરી રહ્યો છું, એ પ્રવૃત્તિ એ કેવી છે? એક મારો સંસાર વધારનારી પ્રવૃત્તિ છે કે મોક્ષ તરફ લઈ જશે એવી ટાઈપની પ્રવૃત્તિ છે. એવી રીતે એવરી ટાઈમ આપણને એ જ વિચારવું જરૂરી છે અને એવી રીતે આપણને એ પ્રવૃત્તિ કરવી. ઓકે, તો આવા ટાઈપનું એ કહેવાય કે આ સંવેગ ગુણ એવી રીતે હોય છે. આ સમકીર્તિ જીવને એવા ટાઈપનું લક્ષણ હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે ચોથું લક્ષણ છે નિર્વેદ. નિર્વેદ એટલે કે શું? સંસારથી વૈરાગ્ય થવું એને કહેવાય છે નિર્વેદ. સંસારથી વૈરાગ્ય થવું, વૈરાગ્ય એટલે કે શું? કે એના ઉપર આપણને રાગ નહીં હોવું જોઈએ. સંસારના સુખો છે, સંસારમાં રહેલી જે પણ પૂતગલો છે, વ્યક્તિઓ છે, પરિવાર છે, જે પણ છે, કોઈના ઉપર પણ રાગ આસક્તિ ભાવ એ હોવું નહીં જોઈએ. સંસાર છે ને, જે ભવ છે, આપણા જે ભવો છે કે લાઈફ છે કે સંસાર છે, તો એના ઉપર આપણો જે પોઈન્ટ ઓફ વ્યૂ એ કેવું હોવું જોઈએ? એ કેવું હોવું જોઈએ? આપણને એક્સેપ્ટન્સ હોવું જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ, કે સંસાર આ કેવું છે, એનું સાચું સ્વરૂપ કેવું છે. શાસ્ત્રકાર ભગવાન તો એને કેવા કેવા ઉપમાઓ આપેલી છે, એનું જે આપણને જે ગ્રંથ વાંચનાર છે ને, કે પણ જિજ્ઞાસુ જીવો છે, જેને પણ એ જાણવું છે મોક્ષ માર્ગ ઉપર એને ચાલવું છે ને, એને બતાડે છે સંસારનું સ્વરૂપ, સાચું સ્વરૂપ કેવું છે. કહે છે અધ્યાત્મ સાર ગ્રંથમાં કહે છે સંસારને ભયંકર મહાસાગર, સ્મશાન ભૂમિ, દાવાનળ, કતલખાનું, રાક્ષસ જંગલ, એવી 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 કેવી કહેવાય, એકદમ વર્સ્ટ એવી ઉપમાઓ આપેલી છે. કારણ કે સંસારનું સાચું સ્વરૂપ આવું જ છે, એટલા માટે એવી એવી ઉપમા આપીને આપણને એનું સાચું સ્વરૂપ બતાડે છે, બતાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કેવું ભયાનક, ભયંકર મહાસાગર. ભયંકર મહાસાગર શા માટે? કારણ કે એક વખત આવા મહાસાગરમાં કોઈ ડૂબી જાય તો એને કિનારો જ નહીં મળે. કેમ? કારણ કે આટલા ભવો એને ભટકવા પડે, એટલા એટલા કરવા પડે. તિરંજ ગતિમાં આવી જાય તો કેટલા કેટલા પૂતગલ પરાવર્ત કાળ પછી એને ભટકવું પડે. નરકમાં આવી જાય તો એમાં કેટલા હજારો વર્ષ એને વિતાવવા પડે, કેટલા દુઃખો ભોગવવા પડે. દેવગતિમાં આવી જાય તો પછી ત્યાં પણ મોટા મોટા આયુષ્ય હોય અને ત્યાં જો ભટકી જાય તો પછી ત્યાંથી સીધો એકેન્દ્રિયપણામાં એ આવી જાય. એટલા જ માટે એને મહાસાગર કહે છે કે જલ્દીથી મનુષ્ય ગતિમાં પણ આવે અને ત્યાં પણ એ શું કરે? સંસાર અને પૂતગલ ના રાગ આસક્તિમાં જ એને પાછળ જે પડેલો રહે તો પછી શું થાય? ત્યાંથી પછી દુર્ગતિ, એટલે કે દુર્ગતિની પરંપરા વધારનારો છે આ સંસાર. અને એનાથી બહાર કોઈ ઇઝીલી નીકળી જ નહીં શકે. એમાં ડૂબી ગયા તો ડૂબી જ ગયા. કિનારા ઉપર પહોંચવું અત્યંત મુશ્કેલ છે અને ડૂબવાના તો 99.999% ચાન્સીસ છે. એવો છે આ ભયંકર મહાસાગર, એવું કહે છે. અને સ્મશાન ભૂમિ જેવું કહે છે. સ્મશાન ભૂમિ કેવી હોય? અત્યંત એવી, શું કહેવાય કે જે પણ ત્યાં જાય તો શું થાય? કોઈને પણ ત્યાં જવાનું ગમે નહીં. બધાને ત્યાં જવાનું થાય કે અરે મને ત્યાં જવું નહીં પડે, એવી જ બધાની એક જ ઈચ્છા હોય ને. એવું હોય, ભયંકર હોય ને સ્મશાન ભૂમિ. ના પોતાના માટે ના બીજા કોઈ માટે જવાનું ત્યાં મન થાય, એવી હોય સ્મશાન ભૂમિ. તો આવું છે આ સંસાર, જે શોકથી ભરેલું છે. એનું સાચું સ્વરૂપ કેવું છે? કે જન્મ છે તો ત્યાં મૃત્યુ તો અવશ્ય છે,
એટલે જન્મ થાય તો એન્ડ તો બધાનું સ્મશાન ભૂમિમાં જ થવાનું છે. એટલે કોઈ કોઈ પણ અમર નથી. એવી બતાડનારું આ છે આ સંસાર. જન્મ જરા મરણ એનું છે આ ચક્રવ્યૂહ, તે છે સંસાર. જન્મ થાય તો બધા એકદમ સેલિબ્રેટ કરે, હેપી બર્થડે એ બધું વિશ કરે, એવરી યર વિશ કરતા હોય. પણ સાચું એનું રિયાલિટી શું છે કે સ્મશાન ભૂમિ તરફ એક એક વર્ષ આગળ આગળ એ બાજુ એક એક સ્ટેપ આગળ આગળ એ વધી રહ્યા છે. એ સાચું રિયાલિટી છે. બરાબર. એટલે આપણે શા માટે આ મનાવી રહ્યા છીએ આ બર્થડે, હેપી બર્થડે, એ એક મોટું ક્વેશ્ચન છે. એ સેલિબ્રેટ કરવા જેવું પણ છે. કોઈ જીવ સ્મશાન ભૂમિ તરફ એક એક સ્ટેપ આગળ આગળ વધી રહ્યો છે દર વર્ષે, તો એમાં શું સેલિબ્રેટ કરવા જેવું છે? એટલે એવું છે આ સંસારનું સાચું સ્વરૂપ, જે હજી સુધી આપણે એક્સેપ્ટન્સ નથી. એટલા માટે આપણે હેપી બર્થડે મનાવી રહ્યા છે એવરી યર. પછી છે દાવાનળ જેવું છે આ. દાવાનળ કેવું હોય કે આ ભયંકર જ્વાલા જેવું હોય કે જે બધું બાળી નાખે, એવું છે આ સંસાર. કે એ જીવ જે પણ સંસારમાં ફસી જાય, દાવાનળ કેવું હોય કે પોતે એવું વાઇલ્ડ ફાયર કહેવાય એને, વાઇલ્ડ ફાયર. બધું જ અહીંયા લાગેલું હોય ને તો એ આખો ગામને બાળી નાખે. તરત જ આખું ગામ બળે. એટલે નાનું તણખું અને એટલે એક એરિયામાં લાગેલું હોય ને સ્ટાર્ટ થતો આખો એ વાઇલ્ડ ફાયર એ તરત જ ફેલાઈ જાય. એવું છે આ સંસાર. કે દાવાનળ જેવું છે કે જે જીવ એમાં આસક્ત બનીને રહી ગયો તો એનું તરત જ આખો ભવ એ વેસ્ટ થઈ જશે, અને આખા આગળના જે ભવો છે ને એ દાવાનળની જેમ એવી રીતે સળગાઈ જશે. દુઃખ અને દુર્ગતિની પરંપરાનું સર્જન થઈ જશે. એક ભવ ખરાબ તો આખા કન્ટિન્યુ ઘણા બધા ભવો તરત જ એના દુર્ગતિમય થઈ જાય. એવું છે આ કતલખાના છે જેવું છે આ સંસાર. બધા જે જીવો છે, અને શું થાય, કતલખાનામાં જે પણ જીવો હોય છે ને એમને કેવી રીતે ત્યાં કાપી નાખતા હોય, એવું છે આ સંસાર. એટલે કે કોઈ કર્મ એવું છે સંસારમાં, જે પણ ભમી રહ્યા જે જીવો છે ને કોઈ પણ પોતાના દ્વારા કરેલા જે પણ કર્મો છે ને, તો એ કોઈને પણ એવી રીતે જોતો નથી અને મરસી નથી આપતો, દયા નથી બતાડતો. જેવું કર્યું છે એવું એને પછી ભોગવવું પડે છે. એવા એવા એને ભવો કરવા પડે છે. સંસાર સુખમાં શક્તિ કરીને બેઠેલા જીવને કેવા કેવા ભવો કરવા પડે છે. કતલખાને પણ જવું પડે છે, મરવું પડે છે. માત્ર આ પંચેન્દ્રિય જીવોનું જ વાત નથી અહીંયા. જે આપણા કિચનમાં, આ કિચન પણ એક કતલખાનું જ કહેવાય. બરાબર. કિચન આપણા બધાનું કિચન કેવું છે? એક ઇન્દ્રિય જીવો માટે કતલખાના જેવું જ છે ને. બીજું શું છે? માત્ર શું પંચેન્દ્રિય જીવોનું જ કતલખાનું કહેવાય? નહીં, પણ એક ઇન્દ્રિય જીવોનું, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, જે પણ, એટલે મેન તો એક ઇન્દ્રિય જીવોનું કતલખાનું જેવું છે આ કિચન. અને જે બાથરૂમ છે કે ટોયલેટ્સ છે કે જે પણ છે આજુબાજુ જે પણ પૂતગલો છે, એ બધા એક ઇન્દ્રિય જીવો ના હત્યાથી જ બનેલું છે ને. એટલે આ સંસાર આખું કતલખાના જેવું જ છે. આગળ પાછળ આપણે જોઈ રહ્યા છે જેના પર બેઠેલા છે, ચેર સામે ટેબલ છે કે આ કબાટ છે કે જે પણ છે, ચોપડીઓ છે કે આ બિલ્ડિંગો છે કે જે પણ છે, આ બધા શેનાથી બનેલા છે? જે જીવોનું કતલ કરીને એમના જે મળદા છે એનાથી જ બનાવેલું છે ને. આ બધી વસ્તુઓ એ જ છે ને. એટલે આજુબાજુ જે છે એ બધું શું છે? એટલે સંસાર એ કતલખાનું છે. કેટલા જીવોનું આ ઉપર પંખો ચાલી રહેલું છે આપણા ઉપર, અને હવા આવી રહી છે. માત્ર હવા જ આવે છે આપણા ઉપર કે જીવો પણ ફેંકાઈ રહ્યા છે? જીવોનું કતલ થઈ થઈને, વાયુકાયના જીવોનું કતલ થઈ થઈને ફેંકાઈ રહ્યા છે આપણા ઉપર. શું છે આ સંસાર? કતલખાનું છે. રાક્ષસ જેવું છે, જંગલ જેવું. એટલે એવી એવી ઉપમાઓ આપેલી છે આ સંસારને. તો આવું અધ્યાત્મ સાર ગ્રંથ એવું એ બધું આપણે ભણીએ તો આપણામાં એક કહેવાય કે જે નિર્વેદ ભાવ, નિર્વેદ ગુણ છે, આ સંસાર ઉપર જે વૈરાગ્ય છે એ પ્રગટ થઈ જાય. એવું ગુણ એ આપણામાં પ્રગટ થઈ જાય. આ સંસારનું સાચું સ્વરૂપ આપણે જયારે સમજવા બેઠી એના ઉપર ચિંતન મનન કરશું ને, અને સત્યનું એક્સેપ્ટન્સ રાખશું ને, તો આપણામાં આ વૈરાગ્ય ગુણ પણ પ્રગટ થશે. અને આપણે ચિંતન મનન કરવા બેસશું તો ક્યારે પણ આપણને સંસાર સારું જ લાગશે. આપણને એના ઉપર આસક્તિ ભાવ રહેશે, રાગ રહેશે, અને આપણે ભટકતા જ રહીશું ફોર એવર એન્ડ એવર માટે. ચાલતા રહેશે ભવો 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 કન્ટિન્યુ.
બરાબર. સમકીતી આત્મા એ સંસારને આ જ સ્વરૂપે જુએ છે, આવું જે સ્વરૂપ બતાવ્યું છે આવા જ એનું જે સાચું સ્વરૂપ છે એના સ્વરૂપે જોઈએ છે. કારણ કે સમ્યક્ત્વ શું હોય? સમ્યક્ત્વ એટલે કે સાચી દૃષ્ટિ, સાચી માન્યતા. પ્રભુએ જે જે પણ પદાર્થોનું જે યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે તે પદાર્થોને તે જ સ્વરૂપ કે આપણે શું કહેતા હતા કે આ સંસાર કેવું છે, આ આપણે શું વાત કરતા હતા કે હા, સમ્યક્ત્વ એટલે કે શું હોય કે પ્રભુએ જે પણ પદાર્થો જે સ્વરૂપે એટલે જે પણ પદાર્થો છે એનું સાચું સ્વરૂપ આપણને બતાડ્યું છે, એનું યથાર્થ સ્વરૂપ બતાડ્યું છે, જે જેવું છે એવું જ બતાડ્યું છે. સંસારનું સ્વરૂપ પણ અહીંયા બતાડ્યું છે, એનું જેવું સ્વરૂપ છે એવું જ આપણને બતાડ્યું છે. આ તો એ સ્વરૂપે સ્વીકારવું તો કહેવાય કે આપણામાં સમ્યક્ત્વ છે. જો પ્રભુએ જે બતાડ્યું છે એ સ્વરૂપથી કઈ વિપરીત આપણી માન્યતા હશે, બીજે કઈ વિપરીત રીતથી આપણે જો એને આપણે માનતા હશું ને તો પછી કહેવાય કે આપણામાં મિથ્યાત્વ છે. એટલા જ માટે કહે છે કે સમકીતી આત્મા સંસારને આ જ સ્વરૂપે જુએ છે. કારણ કે એમાં સમકીતીમાં સમ્યક દ્રષ્ટિ હોય, સાચી દ્રષ્ટિ હોય, સાચી માન્યતા હોય, જે જેવું છે તેવું જ તે જ સ્વરૂપે માને. એટલે આપણને વિચારવું કે આપણે શું સંસારને કયા દૃષ્ટિથી આપણે જોઈ રહ્યા છીએ. આપણું વે ઓફ આપણું જે માન્યતા છે, બિલીફ છે કે વે ઓફ થિંકિંગ છે કે પોઈન્ટ ઓફ વ્યૂ કેવું છે સંસાર પ્રત્યે? શું આપણને આ લાઈફમાં મજા આવે છે, આપણે ગમે છે, આઈ લવ માય લાઈફ, એવું બધા માન્યતાઓ છે કે એવી છે, એ બધું વિચારવું પડશે આપણને. સમકીતી જીવને સંસાર મીઠો નથી લાગતો પણ કડવા ઝેર જેવું લાગે છે. ઝેરનું જે ઘૂંટ એક એક પીવું પડે છે, કડવો ઝેર કોઈને પણ પીવા નહીં ગમે ને. સમકીતી આત્માને જીવવું પડે છે, હજી સંસારી અવસ્થામાં એ રહેલો છે એટલા માટે એને રહેવું પડે છે. એટલે કે આ સંસાર રૂપી કડવા ઝેરનું કડવા ઘૂંટ એને પીવું પડે છે, અત્યંત મોઢું બગાડીને અને તકલીફ પૂર્વક એ પીએ છે આ કડવો ઝેર નું ઘૂંટ. કારણ કે એને પીવું પડે છે, એને રહેવું પડે છે, એટલે એને બિલકુલ મીઠો લાગતો જ નથી, એને ગમતો જ નથી. એટલે કે કડવો ઝેર એને જબરદસ્તી કોઈને પીવું પડે તો કેવી રીતે પીએ? રડી રડીને પીએ ને કે ના ના નથી જોઈતું, નથી જોઈતું, એવી જ રીતે હોય ને એની થિંકિંગ એવી જ હોય. બસ એવું જ હોય સમકીતી જીવને. એવું નહીં કોઈ પણ આજ સુધી એવું કોઈ પણ વ્યક્તિ છે કે જેને કડવા ઝેર કોઈ આપે પીવા માટે તો અરે વાહ મને લાવો, એ બહુ મીઠું લાગે છે. તો જે પણ મિથ્યાત્વી જીવો માટે જ સમજવું કે વિપરીત માન્યતા ના કારણે આ કડવા ઝેર જેવો સંસાર પણ એને મીઠો લાગે છે અને કહે છે કે અરે વાહ મને બહુ ગમે છે, હજી પીવા દો, હજી પીવા દો. એવી રીતે આ સમકીતી જીવને અંતરની તીવ્ર ઈચ્છા સંસાર ત્યાગ કરવાની જ હોય છે, પણ અવિરતિના ઉદયે સંસાર ત્યાગ નથી કરી શકતો. એટલે એને જબરદસ્તી એને જીવવું પડે છે આ સંસારમાં. બરાબર. પણ શા માટે? અવિરતિના ઉદયના કારણે સંસાર ત્યાગ નથી કરી શકતો. એટલા માટે અવિરતિનો ઉદય એટલે કે જે આ કષાયો છે, આ અપ્રત્યાખ્યાની વગેરે કષાયો છે, તો એ કષાયોના ઉદયના કારણે, અપ્રત્યાખ્યાની કષાયોના ઉદયના કારણે અવિરતિ રૂપી જે અડચણ છે એના ઉદયના કારણે એ સમકીતી જીવ સંસારનો ત્યાગ નથી કરી શકતો. એટલે કે એ વિરતિમાં આવી નથી શકતો. સંસારનો ત્યાગ એટલે કે સંયમ સ્વીકારી નથી શકતો. એટલા જ માટે રોકાયેલો છે સંસારમાં. પણ સાચે અંદરથી એની તીવ્ર ઈચ્છા કેવી છે કે એને સંસારનો ત્યાગ કરવાનું જ છે, એવી તીવ્ર ઈચ્છા છે. તીવ્ર ઈચ્છાનું આપણે અહીંયા પેલા જ એક્સપ્લેનેશન જોયું કે તીવ્ર ઈચ્છા એટલે કેવી તીવ્ર હોય. જેમ એક્ઝામ્પલ કીધું ને કે એકદમ મજૂર જે એકદમ તડકામાં એવી રીતે કામ કરતો હોય, પાણીની કેવી પ્યાસ, તીવ્ર ઈચ્છા જાગે, તો એ લેવલની તીવ્ર, એનાથી પણ વધારે તીવ્ર. તો એવું તીવ્ર ઈચ્છા હોય જીવને, સમકીતી જીવને સંસાર ત્યાગ કરવાનું. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ દાવાનલ મિનિંગ? દાવાનલ એટલે કે વાઇલ્ડ ફાયર. વાઇલ્ડ ફાયર એટલે કે જ્યારે જંગલમાં એવી રીતે કે ઘાસમાં એક એવી રીતે ચિંગારી લાગે, એક ઘર્ષણથી કે ગરમીના કારણે એવી નાની, અથવા તો કોઈ બીજે કોઈક લગાડી નાખી તો એવી રીતે લાગે, અને પછી શું થાય? એ ફેલતી જાય, ફેલતી જાય, ફેલી ફેલી ફેલીને આખા ઝાડ ને આખાના ઘામ આખા બાળી નાખે ને, તો એને કહેવાય કે જ્યારે એક આવી રીતે ચિંગારી કે નાનું એવી રીતે
એ વિકરાળ ને વિનાશકારી રૂપ લે ને, આગ વિકરાળ રૂપ લે તો બધું જ ખાઈ જાય, આખા ગામને બાળી નાખે, જંગલના જંગલોને બાળી નાખે ને એને બુઝાવવા માટે કેટલું પણ પ્રયત્ન કરે ને તો કેટલા દિવસ લાગે ને એ બુઝાય જ નહીં. એને કહેવાય દાવાનલ. અને ક્વેશ્ચન છે કે ઇન ફૂડ વી ઓલ આર ઇટિંગ ઓલ્સો ફ્લેવર ઓફ એકેન્દ્રિય જીવના. તો જે પણ આપણે વાપરીએ છીએ ખાવાનું એ બધું એકેન્દ્રિય વનસ્પતિ જીવો છે. આ જે અગ્નિકા એ પણ એકેન્દ્રિય વનસ્પતિ છે, અરે સોરી એકેન્દ્રિય જીવ છે અગ્નિકાય. અને પાણી યુઝ કરીએ છીએ એ પણ અપકાય. એ બધા જીવો છે. બધા જીવોને આપણે હિંસા કરીને એના જે પણ ફ્લેવરો દ્વારા, એટલે કે વનસ્પતિકા જે બાફીને જે શાક છે એ શું છે, બધું વનસ્પતિકાના ફ્લેવર છે. કે જે રોટલી છે, ગોલ રોટલી શું છે, એ પણ બધા જીવોનું ફ્લેવર છે. એમ છે પ્લીઝ એક્સપ્લેન પંચસૂત્ર. તો તે નેક્સ્ટ પાર્ટ ઓફ જેનોલોજીમાં એ આવવાનું છે. ઓકે, આ પાર્ટ 4 છે. પાર્ટ 5 માં એ આવવાનું છે, તો ત્યારે આપણે લઈ લેશું. એ પણ ખૂબ સરસ એવું છે આ પંચસૂત્ર. તો આવી રીતે આપણે આટલું જોઈએ. હવે પાંચમું શું છે? આ આસ્તિક્ય. પાંચમું સમ્યક્ત્વ નું અનુમાન લગાડવા માટે આ પાંચમું લક્ષણ જે શાસ્ત્રાર્થ ભગવંતોએ બતાવી છે તે છે આસ્તિક્ય. આપણે કહીએ ને કે હું આસ્તિક છું, કોઈ કહે હું નાસ્તિક છું. એ સાંભળ્યું હશે ને આપણે, આસ્તિક નાસ્તિક આ શબ્દો. તો એ જ છે. નાસ્તિક એટલે કે કોણ? જે માનતો નહીં હોય ભગવાનમાં. એ આપણે એક વ્યવહારિક ડેફિનેશન છે ને. વ્યવહારિક ડેફિનેશન શું છે? આસ્તિકની એનું ઓપોઝિટ, કે જે ભગવાનમાં માનતો હોય એને આસ્તિક કહેવાય ને. એટલે અહીંયા આપણે જોઈએ, અહીંયા શાસ્ત્રીય ડેફિનેશન શું છે કે સમકિતી આત્મા જીનેશ્વર ભગવાનના વચનોનો જરા પણ શંકા વિના સ્વીકાર કરે છે, આ ગુણને આસ્તિકતા કહેવાય છે. આસ્તિક્ય એટલે કે શું? શ્રદ્ધા. એટલે અહીંયા શું કહે છે? આસ્તિક્ય એટલે કે અહીંયા આપણને ઈઝી લાગતું હશે કે અરે આ તો લક્ષણ તો છે મારામાં, તો બહુ ઈઝી સિમ્પલ છે. એમાં શું છે? મને તો શ્રદ્ધા છે ભગવાન ઉપર. એવું કઈ સહેલું ને ઈઝી વાત નથી કે માત્ર શ્રદ્ધાથી એમ ઉપર છલ્લી હોય ને શ્રદ્ધા, સુપરફિશિયલ શ્રદ્ધા, તો એ હોય માત્ર તો આપણામાં આસ્તિક્ય આ લક્ષણ છે સમકિતનું. તો એવું કઈ નથી. અહીંયા મેન શું છે કે જે પ્રભુના જે પણ વચનો છે ને એના ઉપર જરા પણ શંકા હોવી નહીં જોઈએ. એના શંકા વિના સ્વીકાર કરવું જરૂરી છે. એને એ ગુણને આસ્તિકતા કહેવાય છે. એટલે કે માત્ર અહીંયા એક શ્રદ્ધા, એ જ ડેફિનેશન નું આ એક પાર્ટ છે, એક અંગ છે આસ્તિક્યનું ડેફિનેશનનું. આખા એક ડેફિનેશનનું આ શ્રદ્ધા એ માત્ર એક અંગ છે, બરાબર. પણ આખો પરફેક્ટ ડેફિનેશન જો આપણે જોઈએ, બધા પ્રભુના જે બધા જ વચનો છે એના ઉપર બિલકુલ પણ શંકા વિના આખો સ્વીકાર, એક્સેપ્ટન્સ હોય રહેલી, જે સાચી શ્રદ્ધા કહેવાય, જે નિશ્ચલ દ્રઢ શ્રદ્ધા કે બસ મારા પ્રભુ આવું કીધું છે તો આ જ સત્ય છે. કેમ? કારણ કે પ્રભુ મારા કેવા છે? સર્વજ્ઞ છે, અનંત જ્ઞાન, કેવલ દર્શન છે, ગુણો પ્રગટ કરેલા છે એમણે. જે જેવું છે એવું જોયું છે. જૂઠ બોલતા નથી, કારણ કે જૂઠ માટે કોઈ એવું રીઝન જ નથી. જૂઠ બોલવા પાછળ કોઈ કારણ જ નથી. જૂઠ બોલતા નથી. અને સર્વજ્ઞ છે, એનાથી કઈ છુપાયેલું નથી. એટલા માટે જે પ્રભુએ જેવું છે એવું બતાડ્યું છે, અને એના ઉપર, એ બધા જ વચનો ઉપર મને સંપૂર્ણ શ્રદ્ધા છે. બિલકુલ પણ ડાઉટ્સ નથી કે પ્રભુ આવું શા માટે કીધું હશે. પ્રભુ તો કયા જમાનામાં રહેતા હતા, એ કઈ સેન્ચુરી હતી, અને હમણાં આ કઈ સેન્ચુરી છે. પ્રભુએ એ વખતે થોડી ખબર હતી કે આ સેન્ચુરીમાં એઆઈ ટેકનોલોજી આવશે, કે આવું આવું થશે. એ બધું થોડી પ્રભુને ખબર હતી એ વખતે. એમણે તો જે પણ દિનચર્યા બતાડી છે શ્રાવકની કે સાધુની, એ તો એમના જમાના પ્રમાણે બતાડી છે. આપણા જમાના વાળાને થોડી ને લાગવું પડે. એમને થોડી ખબર હતી કે આવું આવું થવાનું છે ને આવા ટાઈપનું બધું આ બધું સંસારમાં એવા ટાઈપનું હશે બધું. તો એવા ટાઈપની મેન્ટેલિટી જો હોય ને તો સમજી લેવાનું કે આપણામાં આ આસ્તિક્ય ગુણ નથી, આ લક્ષણ નથી. એ ધ્યાન રાખવાનું. પ્રભુ તો સર્વજ્ઞ છે, ત્રિકાલ, બધા ત્રણેય કાળનું બધું જાણે છે એક સાથે, એક જ સમયમાં એક સાથે બધું જાણે છે, જોયે છે. તો શું એમને ખબર નહીં હશે કે આ કાળવાળા કેવા હશે ને શું હશે, કેવા સિચ્યુએશન હશે?
એમને બધું ખ્યાલ હોય ને. પણ એ જેમણે પણ બતાડ્યું છે, જે પણ એમણે દિનચર્યા વગેરે જે પણ કરવા જેવું નથી કરવા જેવું જે પણ બતાડ્યું છે, તો એમ જ કઈ નથી બતાડ્યું. એમને બધું ખબર છે કે શું કરવાથી પાપ લાગશે, સંસાર વધશે, દુર્ગતિ થશે, અને શું નહીં કરવાથી આત્મા બચી જશે, સદગતિ મળીને મોક્ષ મળશે. તો એ આપણા આપણા કલ્યાણ માટે જ બતાડ્યું છે એમને. શું એટલે આ બધું વિચારવા જેવું છે. ઘણા જણ એવી રીતે કહેતા હોય, ઘણા જણની માન્યતા એવી હોય કે પ્રભુને શું, કે એમને શું ખબર હશે, આઉટડેટેડ આઉટડેટેડ હતા, કયા કયા જમાનાના હતા, એવું એવું બધું એ વિચારે, પોતાને બહુ મોડર્ન માને. હમણાંના ટાઈમ વાળા એવા એવા બુદ્ધિજીવી હોય કે ઓવર સ્માર્ટનેસ હોય કે અ, માન કશાયને માન કશાયથી પીડિત હોય એવા જીવો હોય, એમને એ પોતાને કંઈક એવા એક્સેપ્શનલ સમજે અને પ્રભુને શું કરે, ડીમેન કરે, ડિગ્રેડ કરે. પણ પ્રભુ તો કેવા છે, પ્રભુ તો શું કહેવાય કે ઉત્તમ લેવલના, શું લઘુત્તમાણમ છે ને, એમના માટે કેવા કેવા વિશેષણો બતાડ્યા છે ને મુથુણમ સૂત્રમાં. તો એ કયા લેવલના છે? પુરીસુત્તમાણમ કહેવાય છે એમને, પુરી સસ્યાણમ કહેવાય છે એમને, કેવા હતા. એટલા માટે આપણને વિચારવા જેવું છે કે એવું એવું બધું વિચારીને પોતાના જ આપણે પોતે કર્મો વધારી રહ્યા છે. એટલે પ્રભુના જે પણ વચન છે ને, એના ઉપર બિલકુલ પણ શંકા કરવા જેવી નથી. એ બધું જાણે છે અને બહુ વધારે સ્માર્ટ છે આપણાથી પણ. એમણે જે પણ આપણે આજના ટાઈમે જે આપણે બધું કરી રહ્યા છે ને, શું કહેવાય કે કેટલા જણ કહેતા કે મને આ ટેલેન્ટ છે, મારામાં નૃત્યની કળા છે, આ છે તે છે, મને આ આવડે છે, પોટ્સ બનાવવાનું આવે છે. અરે આદિનાથ પ્રભુએ તો પહેલા જ કયા જમાનામાં બધું એમણે તો શીખવાડ્યું છે. એમના દ્વારા શીખવાડેલી જે કળાઓ છે લેડીઝની, પુરુષોની ને સ્ત્રીઓની, એ જ કળાઓ તો આપણા પાસે આવી છે. એટલે કઈ આપણે કઈ આવા ઓવર સ્માર્ટ નથી, કઈ ટેલેન્ટ આવી ગયું છે તો આપણે કઈ મહાન એવા નથી. બધું જે શીખવાડ્યું છે તો એ તો આદિનાથ પ્રભુએ બધું એમણે આ કળાઓ શીખવાડી છે. તો એ કળાઓ ચાલતી ચાલતી આપણા સુધી આવી છે. અને આટલી બધી જ કળાઓ એમને માસ્ટર હતા, બધા જ કળાઓને એમણે શીખવાડી. અને આટલી બધી 64 કળાઓ, 72 કળાઓમાંથી એક બે જો આવડી જાય, બે પણ એક કંઈક એ પણ થોડી ઘણી આવડી જાય, તો આપણને બહુ મહાન પોતાની સમજતા હોઈએ, રાઈટ? એટલે આપણે જે ગૃહસ્થ અવસ્થા વાળા આદિનાથ ભગવાન છે એમની સાથે પણ આપણું કમ્પેરિઝન નથી. આપણે બહુ આ શું આપણે એમને બરાબરી નહીં કરી શકીએ. એવા તેઓ અનપેરેલલ્ડ, એટલે એ અલગ જ હસ્તી છે, અલગ લેવલના છે બધા તીર્થંકર પ્રભુ. એમને બધું ખબર હોય છે. એટલા જ માટે જે પણ વચનો બતાડ્યા છે આપણા જ કલ્યાણ માટે બતાડ્યા છે. એટલા માટે કંઈ પણ શંકા કરવા જેવી જ નથી. શંકા વિના સ્વીકાર કરવાનું, એટલે એ લેવલની શ્રદ્ધા હોવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણને એ શ્રદ્ધા ક્યારે આવે? જો આપણે જે વચનો છે, એટલે પ્રભુએ જે બતાડ્યું છે, તો એ વચન આપણને એનું જ્ઞાન હોવું જોઈએ. અને જે પણ થોડું ઘણું જ્ઞાન હોય, જરૂરી નથી કે બધું ને બધું જ્ઞાન હોવું જરૂરી, એ પણ જરૂરી નથી. કારણ કે દ્વાદશાંગી આપણા પાસે અવેલેબલ નથી આખા ને આખી. પણ જેટલું પણ ગુરુ ભગવંતો દ્વારા આપણને જે આપણા સુધી જીનવાણી પહોંચી છે ને, તો એટલીસ્ટ એટલા ઉપર તો આપણને એના ઉપર આપણને આ સ્વીકાર હોવું જોઈએ. અને માત્ર એટલા સમજો કે હવે એક્ઝામ્પલ આ દ્વાદશાંગી છે, ધીસ ઇઝ 100% જ્ઞાન, ઓકે? તો એમાંથી આપણા પાસે સમજો કે આ કાળમાં આપણા પાસે સમજો કે 1% સુધી જ આપણા પાસે પહોંચ્યું છે. તો 1% જે પણ આપણા પાસે જીનવાણી પહોંચી છે, એના ઉપર આપણને શંકા વિના સ્વીકાર હોવું જોઈએ. અને એના ઉપરથી આપણને શું કેવા ભાવ હોવા જોઈએ કે ભલે મને બાકીનું 99% મને ખ્યાલ નથી, મને જાણ નથી, બાકીનું 99% આપણા પાસે જો નહીં હોય, આપણે જાણતા નથી, જ્ઞાન નથી, પણ એટલીસ્ટ જે પણ પ્રભુએ જે પણ બતાડ્યું હશે એ બધું સાચું છે ને એનું મને સ્વીકાર છે. એટલે સ્વીકાર તો પૂરેપૂરું હોવું જોઈએ. એવું નહીં કે અરે બીજું બાકી તો મને ખ્યાલ નથી, જેટલું આટલું એક બે વસ્તુ છે તો એ તો સાચી લાગે છે, પણ બીજું તો હવે મને જયારે ખબર પડશે, પછી બુદ્ધિમાં બેસશે. લોજિક પણ ઘણા જણ લોજિક ફાઇન્ડ કરતા હોય આજના ટાઈમ વાળા બધા બુદ્ધિજીવો, કે જેનઝી કે જેન આલ્ફા વાળા, એમને લોજિક જોઈતું હોય. દરેક વસ્તુમાં લોજિક જુએ તો જ એને એક્સેપ્ટ કરે, નહીં તો એ એક્સેપ્ટ પણ નહીં કરે. એટલે આગળના જે જનરેશન છે એમાં
આ આસ્તિક્ય ગુણ એ પ્રગટ કરવું તો બહુ મુશ્કેલ જ જેવું જ લાગે છે. કારણ કે જે એમનામાં સંસ્કાર નાખનાર જે હમણાંના જે હોય છે એમના ઉપર રિસ્પોન્સિબિલિટી હોય કે એ પ્રભુનું ઓળખાણ કરાવે કે શીખવાડે વોટેવર. બરાબર. દરેકમાં હવે લોજિક જોવું એ જરૂરી નહીં હોય, કારણ કે આપણે એટલા પણ ઇન્ટેલિજન્ટ નથી કે લોજિકમાં બેસશે, બુદ્ધિમાં બેસશે તો જ હું માનીશ, નહીં તો હું નહીં માનું. કેટલા જણ કહેતા હું આંખેથી જોઈશ ને તો જ હું માનીશ, નહીં તો હું કેવી રીતે માનું. તો એવા એવા જેમની મેન્ટાલિટી હોય ને, તો એમના માટે આપણા પાસે કોઈ સોલ્યુશન નથી, બિલકુલ પણ કોઈ સોલ્યુશન નથી. એમને પછી પોતાની ભવિતવ્યતા ઉપર પછી છોડી દેવાનું એ જ શ્રેષ્ઠ લાગે. કારણ કે આપણને તો કોઈને પકડીને તો આપણને એનામાં આસ્તિક્યતા જગાડવાનું આપણે કેવી રીતે કરી શકીએ. એમને ઉલટો દ્વેષ ભાવ જાગે કે કંઈ પણ એવું અસમાધિ દ્વેષ ભાવ જાગે એટલે આપણને તું ભવિતવ્યતા ઉપર પછી છોડી નાખે એ જ પછી પ્રોપર લાગે. બરાબર. આપણે આર્ગ્યુમેન્ટ એમાં તો જવાનું નથી. બરાબર. એવું છે. ઓકે, તો આપણે આ શું જોયું કે જે આ આસ્તિક્ય જે આ ગુણ છે, જે શ્રદ્ધાનું ગુણ છે, એ દુર્લભ છે. આપણે હમણાં જોયું આ એક્સપ્લેનેશન થી જ આપણને ખ્યાલ આવે છે કે આટલું ઈઝી નથી કે પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા આવવી અને સ્વીકાર હોવું કે જે પણ પ્રભુ કહે છે સાચું છે, એ સત્ય જ છે. તો એ આટલી શ્રદ્ધા, આ લેવલની શ્રદ્ધા છે ને, એ લાવવી બહુ ઈઝી નથી. એટલા જ માટે સમ્યક દર્શન ગુણને દુર્લભ કહેલું છે. કારણ કે જો આટલું ઈઝી હોય તો બધાને પછી સમ્યક્ત્વ, બધા સમ્યક્ત્વી હોય. બહુ દુર્લભ છે. કારણ કે મિથ્યાત્વનું ઉદય એવું હોય ને, મિથ્યાત્વ એવું કર્મ છે ને કે જલ્દીથી એ જીવને શું કરે છે, મિથ્યાત્વનું કામ જ છે કે જીવને ભમાડવાનું કામ છે. મદિરાના જેવું છે આ બધું. ઉલટું ઉલટું એને દેખાડે, ઉલટી માન્યતા એને સાચી લાગે. તો એવું છે આ જે ચોથા ગુણ સ્થાનકે સમ્યક દૃષ્ટિપણું પ્રાપ્ત થવાથી જીવાત્મા આ ગુણોથી યુક્ત બને છે. સમકિતી જીવને ઓળખવાની નિશાની આ 5 ગુણો છે. આપણે જે જોયા ને આ 5 ગુણો છે. એટલે આસ્તિક્ય, હવે કોઈ કહે કે આપણા શાસ્ત્રમાં પણ કેટલા ઘણા એક્ઝામ્પલ્સ છે કે એક દેવતાએ શું કર્યું, એવા એવા સ્વરૂપ, સાધુ ભગવાનનું સ્વરૂપ એવું એને કર્યું પોતાનું વૈક્રિય શરીર દ્વારા. અને એ સાધુ ભગવાન શું કરે છે, માછલી પકડે છે, એવા ટાઈપનું કંઈક એવું એ પરીક્ષા માટે કરે છે. આવું કોની પરીક્ષા? આ શ્રેણિક મહારાજા છે ને, એની પરીક્ષા કરવા માટે એવું સ્વરૂપ કરે છે દેવતા. પણ શ્રેણિક મહારાજા કેવા છે? શાયક સમકીર્તિ જીવ છે. એમનામાં શાયિક સમ્યક્ત્વ છે, સમ્યક દર્શન ગુણ પ્રગટેલું છે. તો ઓબ્વિયસલી એમનામાં લક્ષણ પણ હોય ને, આ 5 લક્ષણ હોય. તો એમનામાં આ આસ્તિક્ય લક્ષણ એટલે મેન તો આ દેવતા છે. જેમ આપણે પહેલા શું કહ્યું કે કોઈ પણ જે પણ જીવ અસર્વજ્ઞ છે ને, અસર્વજ્ઞ મીન્સ જેમનામાં જે પણ સર્વજ્ઞ હજી સુધી નથી બન્યો, એટલે કેવલ જ્ઞાની નથી, એટલે હજી જે પણ છદ્મસ્ત છે, એવા કોઈ પણ જીવોને કોઈના પણ બીજા કોઈના આત્મામાં કે પોતાના આત્મામાં સમ્યક દર્શન પ્રગટ થયું છે કે નહીં, એ એક નિશ્ચય રૂપે બતાડી જ નહીં શકે, એને ખ્યાલ જ નહીં આવી શકે. બરાબર. અને 5 લક્ષણ દ્વારા એ માત્ર અનુમાન લગાડી શકે કે અરે હોઈ શકશે, નહીં હોઈ શકશે, એવી રીતે. બટ નિશ્ચયથી 100% એ એકદમ શ્યોરિટી સાથે એ કઈ જ કન્ફર્મ એ કહી જ નહીં શકે અસર્વજ્ઞ જીવ. એટલા માટે દેવતામાં પણ હવે અવધિ જ્ઞાન તો હોય ને, છતાં પણ એ શ્રેણિક મહારાજા નું એ પરીક્ષા કરવા આવ્યા. શ્રેણિક મહારાજા કેવા છે? ક્ષાયિક સમકીર્તિ થયા. તો આ ક્ષાયિક સમકીર્તિ છે છતાં પણ અસર્વજ્ઞ એવું દેવતા છે. ઓબ્વિયસલી કારણ કે અસર્વજ્ઞ છે એટલા માટે એમને ખ્યાલ નહીં આવે એ સમકીર્તિ છે નહીં છે, વોટ. એટલા માટે એ શું કરે છે? પરીક્ષા કરે છે. આવી રીતે રૂપ બદલાવીને, ઉત્તર વૈક્રિય શરીર કરીને, સાધુનું રૂપ ધારણ કરીને માછલી પકડે છે. તો ત્યારે આ દ્રશ્ય જોએ છે, આ શ્રેણિક મહારાજા આ દ્રશ્ય જોએ છે. અને આવા ક્ષયિક સમકીર્તિ એવા શ્રેણિક મહારાજા આવું દ્રશ્ય જોઈને એ માનવા તૈયાર જ નથી કે નહીં, મારા જે પણ મહાવીર સ્વામી ભગવાનના જે પણ સાધુઓ છે, આવા તો હોઈ જ નહીં શકે. આ જરૂર કોઈ કઈક તો બીજો કોઈક વ્યક્તિ છે કે જે આવું વેશ ધારણ કરીને આવું બધું કરે છે, ક્રિયા કરે છે, જે પણ આવી પ્રવૃત્તિ કરે છે. કારણ કે મારા
એટલે એ લેવલનું આસ્તિક્ય છે, એ લેવલની શ્રદ્ધા છે આ શાયિક સંકિતિ એવા શ્રેણિક મહારાજાને. એટલે એવી રીતે એમણે આ શું પરીક્ષા કરી આ દેવતાએ કે એ શું એનું જે શ્રદ્ધા છે એ ડગમગે છે કે નહીં. પણ એને શ્રદ્ધા છે ને શ્રેણિક મારે આવું દ્રશ્ય જોઈને હજી એક દ્રશ્ય બતાડ્યું. ઓકે, સાધ્વીજીનું. એટલે તો એ હજી એક દ્રશ્ય એને એવું બતાડ્યું કે જે એ જોઈને કોઈનું પણ એવા જે મિથ્યાત્વી જીવનું હોય ને તો એ શ્રદ્ધા ડગમગાઈ જાય. પણ એ જોઈને પણ આ શ્રેણિક મહારાજાનું જે પણ આ શ્રદ્ધા છે ને એ લેવલની છે કે એ આવા બે દ્રશ્ય જોઈને પણ એમની શ્રદ્ધા ડગમગાઈ પણ નહીં અને ચાલી પણ નહીં ગઈ. તો એ લેવલનું શ્રદ્ધા આપણામાં પણ હોવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, કેટલાક જણ શું કરે કે અમુક એવા દ્રશ્યો કે એવું ખ્યાલ એટલે જોયે સાધુ સાધ્વીમાં કે, અને પછી શું કહે, અરે બધા જ સાધુ આવા જ છે, બધી જ સાધ્વીઓ આવી જ છે. અરે એવી રીતે આપણે કેવી રીતે કહી શકીએ? એક બે જણ હોઈ શકે, અમુક જણ હોઈ શકે, પણ યુ કાન્ટ જનરલાઇઝ ધીસ સ્ટેટમેન્ટ. આવું જનરલાઇઝ કરશું કે બધા જ આવા જ છે અને પછી જઈને પછી શું 10 જગ્યાએ આપણે નિંદા કરીએ કે આવું આવું હતું, આવું આવું છે, બધા આવા જ હોય, અને વળી આવું જ શીખવાડીએ આગળના જે જનરેશન્સને. અને પછી કોઈ બધા જ સાધુ સાધ્વીને કેવા નજરોથી જોઈએ કે અરે બધા આવા જ છે, આવા જ હોય. અરે શું બધા આવા જ હોય? બધા આવા નહીં હોય. અમુક જે પણ હશે એ પણ અમુક કાળ માટે પોતાના જે પણ એવા કશાય એવા કર્મો હશે ઉદયમાં હશે એના કારણે અમુક ટાઈમ માટે હોય. આગળ ચાલીને તેઓ પણ પ્રાયશ્ચિત લઈ શકે છે, સુધરી શકે છે કે સ્થિર થઈ શકે છે ને. આપણા સાથે પણ એવું થાય છે ને. આપણે કઈ ભગવાન છીએ, આપણે પોતે પણ કેટલી મિસ્ટેક્સ કરીએ છીએ ને લાઈફમાં. તો આપણે બીજા માટે જજમેન્ટલ કેવી રીતે આપણે બની શકીએ? એ બહુ વિચારવા જેવું વિષય છે. આપણે જો પોતે પરફેક્ટ હોઈએ, આપણે પોતે જો ભગવાન બની ગયા હોઈએ ને, તો પછી બીજા ઉપર જજમેન્ટ પાસ કરવા કે આ તો આવા ને તેવા. જો પોતે પરફેક્ટ હોઈએ તો. પણ આપણે પોતે પરફેક્ટ નથી, તો બીજાને જોઈને અમુક દુર્ગુણો જોઈને આપણે તરત જનરલાઇઝ કરીએ આખા સાધુ સમુદાય ઉપર. કેટલું પાપ લાગે આપણને, એ વિચારતા નથી. એટલે એ બધું આપણે કરવું જ નહીં જોઈએ, તો આ જેની શાસનથી વંચિત રહી જશું આપણે. જો આ શ્રેણિક મહારાજા સમકીર્તિ, એમના પર એ કેવા હતા, શાયિક સમકીર્તિ. નહીં તો બીજો કોઈ હોત તો શું કરે, અરે આ તો જૈન સાધુ આવા જ હોય, આ જો માછલી પકડે છે અહીંયા બેસીને, બધા આવા જ હોય. એવી રીતે કહીને પછી શું કરે, નિંદા કરે, 10 જગ્યાએ નિંદા કરે, અને આવું જ એના મસ્તકમાં ભરાયેલું હોય, અને પછી દ્વેષભાવ રાખે, અને ક્યારે પણ એમને બીજા કોઈ જે પણ સાધુ હોય વંદન કરવા નહીં જાય, એવું બધું કરે. એટલે અહીંયા જ આસ્તિક્યનું ગુણ અહીંયા જ છે. આપણા થિંકિંગ ને આપણી મેન્ટાલિટી કેવી જ છે એમાં આપણને ક્લિયર થઈ જશે. એટલે આ ખાસ વસ્તુ આપણને વિચારવા જેવું છે. જો આપણે એવા વિચારો કર્યા હશે તો પ્રાયશ્ચિત લઈ શકાય છે, ભવ આલોચના લઈ લેવી, પ્રાયશ્ચિત થી શુદ્ધિકરણ કરી લેવું પોતપોતાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. અને એવા ટાઈપની જજમેન્ટલ ટાઈપની મેન્ટાલિટી નહીં રાખવી કોઈના ઉપર પણ. કોઈ પણ પર્સન નું દુર્ગુણ નહીં જોવા, પણ સદગુણ જ જોવા પ્રયત્ન કરવો, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે, ટ્રસ્ટ લાઈક સુલસાજી ટુ. હા, તો સુલસા શ્રાવિકા જેવું એ જે આ 25th તીર્થંકર નું જે એમણે આખા જે અનાઉન્સમેન્ટ થઈ હતી કે 25th તીર્થંકર પધાર્યા છે, ચાલો ચાલો, સાચે અંબળ પરિવ્રાજક, એવું એ બધું ક્રિએટ કરે છે. બધું એવી બ્રહ્મને રચના બધી ક્રિએટ કરે છે. જેમ કે 25th તીર્થંકર પધાર્યા છે, આણવલ સમવસરણ ક્રિએટ કરે છે, આખો નગર ખાલી થઈને ત્યાં જાય છે. પણ એક સુલસા શ્રાવિકા, એના પાસે કયા લેવલની શ્રદ્ધા હતી? શ્રદ્ધા એટલે કે આસ્તિક્ય એ લેવલનું હતું કે એમણે શું કહ્યું કે નહીં, મારા પ્રભુજીએ શું કહ્યું છે, 24 તીર્થંકર હોય તો એમની જે વચન છે એ તો અસત્ય હોઈ જ નહીં શકે. એટલે તો આ તો હું બિલીવ કરું જ નહીં. એટલે એ બિલકુલ પણ ઉત્સુકતા થતી નથી એને, ન તો એને એવું કઈ અરે ચાલ ને જોઈ આવું શું છે, એવું પણ નહીં. એ ત્યાં જ રહે છે, એને ઘરમાં જ રહે છે, બહાર પણ નીકળતી નથી. આખો નગર ચાલ્યું જાય છે, પોતે બેસે છે ત્યાં જ ઘરમાં. એટલે એ લેવલનું આસ્તિક્ય હોવું જોઈએ આપણામાં, ખાસ ધ્યાન રાખવાનું. કે અહીંયા સમય થવા આવે છે આપણે
નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મજયતિ શાસનમ પ્રણમ.